ઓકે. સો જે રીતે મેં તમને કીધું એ પ્રમાણે અમે ટોપ 10 માંજા મેકર બરેલીને આ વખત અમે લોકો ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ અને જે આ વર્ષે 2024માં પણ વિનર થઈ ચૂક્યા છે, જેનું લિસ્ટ હું તમને કહીશ. જનરલી કેવું હોય છે કે 6 તાર છે, 9 તાર છે, 12 તાર છે, 3 જે સેગમેન્ટ હોય છે એની અંદર અમે લોકો શું કરીએ છીએ કે અહીંયાથી સારામાં સારો દોરો જે હોય છે કે જે અમે લોકો ત્યાં મોકલીએ છીએ. ફોર એક્ઝામ્પલ 2 કંપનીઓ છે, તમને પણ ખબર છે કે વર્ધમાન છે અને સેકન્ડ છે કોટ્સ છે. વર્ધમાનની અંદર મોટાભાગે પાંડા જે માંજા કહીએ છીએ કે આખી પાંજાની રેન્જ આવે છે, જેમાં ટાઇટેનિયમ છે, પ્લેટિનિયમ છે, AK56 પ્લેટિનિયમ છે અને જેની સામે કોટ્સ છે કે જેની અંદર ચેન 8 આવે છે. સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? જેવી રીતે તમને ખબર છે કે ઉત્તરાયણ નજીક જ છે, તો આપણે ઉત્તરાયણની સિરીઝ ચાલુ કરીએ છીએ. તો હવે ઉત્તરાયણમાં જો અમદાવાદવાસીઓ માટે, ખાસ કરીને જે લોકો અમદાવાદમાં રહે છે એના માટે આપણે એક સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છીએ કે અમદાવાદમાં રહીને તમારે જો બરેલીના ટોપ 10 માંજા પરચેસ કરવા હોય તો તમે ક્યાંથી પરચેસ કરી શકો છો. એવી અમદાવાદમાં વસ્ત્રાપુર એરિયા એટલે કે પ્રાઇમ એરિયામાં આવેલી એક જગ્યા એટલે કે બાબલા કાઇટ શોપ, અત્યારે આપણે ત્યાં આવી ગયા છીએ. હવે છે ને આપણે તમારા માટે એક સ્પેશિયલ પર્સન કે જે ઓલમોસ્ટ 40 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, પોતે ખુદ બરેલી જાય છે અને ત્યાંથી માંજા બનાવીને તમારા માટે લઈને આવે છે, એવા કુશ પટેલ સાથે વાત કરશું અને ફર્ધર નોલેજ શેર કરશે કે બરેલીના ટોપ 10 માંજા ક્યાં છે, તમારે લેવા હોય તો તમે ક્યારે આવી શકો છો, એડ્રેસ, તમામ ડિટેલ્સ અને તમારા માટે નોલેજેબલ વિડીયો ટોપ 10 બરેલી માંજા મેકર માટે કે તે અમદાવાદમાં તમે ક્યાંથી પરચેસ કરી શકો. ચાલો મળીએ કુશભાઈ. હા તો મિત્રો, આપણી સાથે છે અત્યારે કુશભાઈ પટેલ, બાબલા કાઇટ શોપ અમદાવાદથી, કે જેની પાસે આપણે દર વર્ષે આવીએ છીએ. આ વર્ષે આપણે ફરીથી આવી ગયા છીએ. તો કુશભાઈ આપણને આ વર્ષે જણાવશે કે આ વર્ષે કઈ કઈ નવી નવી વસ્તુ છે અને 2025 માટે તે કસ્ટમર માટે શું લઈને આવ્યા છે. તો કુશભાઈ જણાવો તમે. સો થેન્ક યુ, આ વખતે પણ અમને તમે ચાન્સ આપ્યો. તમે અમારી શોપ પર આવ્યા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. આ વખતે પણ તમારા માટે અમે લોકો ઘણી નવી વેરાયટીઝ લાવ્યા છે માંજાની અંદર. દરેક તમને ખબર જ છે કે જનરલી કેવું હોય છે કે 6 તાર, 9 તાર અને 12 તાર આ 3 સૌથી વધારે માર્કેટમાં ચાલે છે. સો આ વખતે અમે લોકોએ ટોપ 10 માંજા મેકર્સ જોડે આ વખતે બહુ સારી રીતે વર્કઆઉટ કર્યું છે અને અમે લોકોએ એને સ્પેશિયલ ફ્રોમ બરેલી. સો જે રીતે કોટ્સની વાત કરીએ તો કોટ્સની અંદર સૌથી પ્રીમિયમમાં આવે છે તેજસ, એના પછી ચેન 24 કેરેટ આવે છે, પછી ચેન આવે છે. સો જનરલી જેટલા પણ જે દોરા હોય છે, હું તમને ફોર એક્ઝામ્પલ બતાવું છું, એ તમને ખ્યાલ જ છે કે આ જેટલા પ્રીમિયમ દોરા હોય છે, જેવી રીતે ટાઇટેનિયમ થઈ ગયું છે, તેજસ થઈ ગયું છે, તો આ બધા દોરા અમે લોકો સ્પેશિયલી બરેલીના જે સારામાં સારા કારીગર, એટલે કે શું કહેવાય કે સારું મટીરિયલ પ્લસ સારો આ કારીગર, તો જેથી જે વસ્તુ બને છે એમાં તમારે ઉત્તરાયણમાં ખરેખર મજા આવે એવા અમે લોકો દોરા લાવીને આવીએ છીએ દર સાલ. આ જસ્ટ તમને લાગતું હશે પણ અમે ખરેખર બહુ બધી મહેનત છે આ આખી પ્રોસેસ માટે. આ એવું નથી કે ફોર એક્ઝામ્પલ એવું તમે સમજી લો, તમે ગુજરાતી છો એટલે તમે સમજી લો કોઈ કારીગર હોય એ કમસે કમ એવું એક્ઝામ્પલ એ કે મને આઈડિયા નથી પણ પાટણના પટોળા હોય એ બહુ જ ફેમસ છે, ટોટલી હેન્ડમેડ વર્ક છે. હવે કોઈ એક કારીગર છે ફોર એક્ઝામ્પલ વર્ષના એ 3 કે 4 બનાવી શકે તો પોસિબલ નથી કે 6, 7, 8 કે 9 કે 10 બનાવી શકે. સો આ બધી વસ્તુઓ છે ને એ રીતની જ છે કે ટોટલી હેન્ડમેડ હોય છે અને આને બનતા પણ એટલી જ વાર લાગે છે. એટલે અમે એવું નહીં, થ્રુ આઉટ ધ યર અમારું પ્રોડક્શન કન્ટિન્યુ ચાલે છે આ બધી વસ્તુઓ બનાવવા માટે. એટલે અમારે કોન્સ્ટન્ટલી આનું મેન્યુફેક્ચરિંગ કાઇટના થ્રેડનું થતું રહેતું હોય છે કે જે અમે લોકો બરેલી માલ મોકલીએ છીએ, બરેલીથી પ્રોપર માલ અહીંયા આવે છે, અમે એને પ્રોપર સ્ટોરેજ કરીએ છીએ, પ્લસ સ્ટોરેજની જોડે એને સહેજ પણ ભેજ ના લાગે એના ઉપર પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ કે એને મોઇસ્ચર કંટ્રોલ પણ કરીએ છીએ કે બધો દોરો કે જેટલી વસ્તુઓ છે ને બધી સેફ રહે. હવે આપણે આવીએ કે જે મેં તમને કીધું એ પ્રમાણે કે જે ટોપ દોરા હોય છે એ ટોપ 8 દોરા અમે લોકો ત્યાં બરેલીમાં મોકલીએ છીએ અને બરેલીની અંદરથી અમે લોકો ઘસાવડાવીએ છીએ. આ વખતે અમે લોકો એકલા બરેલી સુધી નથી ગયા. અમે લોકો આ વખતે અમે સારામાં સારા લખનઉના કારીગર્સ પ્લસ કલકત્તાના કારીગરો જોડે પણ કામ કરાવ્યું છે. અમારું મેઇન કામ એ હોય છે કે એમનું આટલા સારું કામ જે ત્યાં ચાલી રહ્યું છે જે અમે ગુજરાતમાં રિપ્રેઝન્ટ કરી શકીએ, આટલું સિમ્પલ અમે કામ કરીએ છીએ. હવે જો જે ટોપ 10 માંજા મેકરની વાત કરીએ કે કદાચ એનાથી પણ વધે, તો આ વખતે અમારી પાસે ફર્સ્ટ છે ઇઝાઝ બેગ. ઇઝાઝ બેગની અંદર અમારી પાસે ઘણી બધી વેરાયટી છે, જેની અંદરથી મેજર 2 વેરાયટી છે, જે છે બરેલી લાયન અને બરેલી ડ્રેગન. હવે બરેલી લાયન, ઘણા લોકો એવું કહે છે કે બરેલી લાયન અને બરેલી ડ્રેગનનો શું એટલો ડિફરન્સ હોય છે, બરાબર? સો બરેલી લાયન અને બરેલી ડ્રેગનના બંનેના કારીગરો અલગ હોય છે, બંનેનું મટીરિયલ અલગ યુઝ થાય છે, બંનેની મેથડ અલગ ઘસવાની છે, બંને એની રીતે કિંગ છે, બરેલી લાયન અને બરેલી ડ્રેગન.
સો એની અંદર પણ મારી પાસે ઘણી બધી વેરાયટી છે. 9 તારની અંદર છે, 12 તારની અંદર. તો હવે આપણે આવીએ બરેલી લાયન્સ અને બરેલી ડ્રેગન જે ઇઝાઝ બેગની અંદર છે, કે એઝ મેં તમને કીધું એ પ્રમાણે કે બંનેના કારીગરો અલગ હોય છે, બંનેની ક્વોલિટી અલગ હોય છે. આ પણ સૌથી સારામાં સારો દોરો છે અને આ પણ સૌથી સારામાં સારો દોરો છે. હવે ઇટ્સ લાઈક કેવું છે, ઘણાને ચાઇનીઝ ગમે છે, ઘણા પંજાબી ગમે છે. સો એ પ્રમાણની વસ્તુ છે. એટલે આ બંને વસ્તુઓના પોતપોતાના અલગ ફોલોવર્સ અને લવર્સ હોય છે. હવે આની અંદર પણ આ વખત અમે કન્ટિન્યુ કરવાનું કારણ એ છે કે ઇઝાઝ બેગે પણ આ વખતે લાસ્ટ યરના અમારા ઘણા બધા ફીડબેક સાંભળ્યા અને એમને કીધું કે આ વખતે કોઈ પણ કમ્પ્લેન નહીં આવે, છતાં પણ અમે લોકો ટેસ્ટ કરાવડ્યો ઘણા સારા કાઇટ લવર જોડે અને એમને પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું બરેલી લાયન અને બરેલી ડ્રેગનની અંદર. એઝ યુઝ્યુઅલ તમને ખબર છે કે આ રીતનું એમનું પોતાનું એક સિગ્નેચર્સ હોય છે જ. આ 12 કોડ દોરો છે અને એની અંદર પણ તમે જુઓ તો આ એકદમ ક્વોલિટી એની જોશો ને એ ખરેખર નેક્સ્ટ લેવલ છે. ઇઝાઝ બેગની, બરેલી ડ્રેગનની અને બરેલી લાયનની વાત કરું એમાં પણ તમને કોઈ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં મળે. આ 12 કોડનો દોરો છે અમારી પાસે, જે 3 રીલ છે ચેલેન્જની અંદર, સ્પેશિયલ આપણા માટે જ બનાવે છે. ઘણા લોકોને 6 રીલ નથી ગમતી હોતી વસ્તુઓ, તો ઉત્તરાયણ પૂરતી એ લોકો માટે 3 રીલ સફિશિયન્ટ હોય છે. સો 3 રીલનું પણ અમે લોકોએ આ વખતે ઓપ્શન સારા એવા 12 કોડમાં, લાસ્ટ યર નતા 12 કોડમાં 3 રીલના ઓપ્શન્સ, પણ આ વખતે એઝ પર ધી પબ્લિક ડિમાન્ડ અમે આ વખતે 3 રીલના પણ બરેલી લાયન માટેના ઇઝાઝ બેગના આ વખતે કરેલા છે. રાઈટ. સો આ છે બરેલી લાયન અને બરેલી ડ્રેગન. હવે આપણે નેક્સ્ટ મેકર ઉપર આપણે જઈએ, જે છે અદનાન અલી. અદનાન અલી એ સૌથી ફેમસ મેકર છે અમારા માટે. અદનાન અલીની અંદર કેવું છે કે એનું સ્પેશિયાલિટી એવી છે કે તરત એનો દોરો તમે ઘસો છે 24 કેરેટ આવે છે. એની સ્મેલ કરશો એટલે તમને ખબર પડી જ જશે કે અદનાન અલીનું જ કામ છે. એમના પણ ઘણા સારા ફોલોવર છે, એમના પણ દોરાની ડિમાન્ડ અમારી પાસે બહુ હોય છે. હવે એમાં જનરલી એવું નથી હોતું કે તમે પણ ડાયરેક્ટ ઓર્ડર કરી શકો છો. ડાયરેક્ટ મેકરના નંબર અમે ક્યારેક કોઈ જગ્યાએથી કાઢતા નથી. તમે પણ ડાયરેક્ટ કોલ કરો, ડાયરેક્ટ ઓર્ડર કરી શકો, પણ એ તમારા માટે પણ એટલું ડિફિકલ્ટ છે. તમારે એમને ઓર્ડર આપવા પડે, તમારો કોલ પિક કરે, તમારો ઓર્ડર એક્સેપ્ટ કરે, તમે એમને પેમેન્ટ કરો, એ તમારું ઓર્ડર ક્રિએટ કરે, પછી તમારા ઓર્ડર ક્રિએટ કર્યા પછી તમને શિપ કરે. જ્યાં સુધી તમારા હાથમાં ના આવે ને ત્યાં સુધી તમારા માટે કેવું છે, એક ડિફિકલ્ટ ઝોન થઈ જાય કે આવશે નહીં આવે, આવશે નહીં આવે. તે બધાનું પ્રોબ્લેમનું સોલ્યુશન માટે અમે શું કરીએ છીએ, બધા જ તમારા ડિમાન્ડ પ્રમાણે અમે ઓલરેડી આખું બધું કલેક્ટ કરી રાખીએ છીએ. એવું નથી કે અમે તમારા ઓર્ડર ઉપરથી માલને બનાવીએ છીએ, પણ અમે બધું જ કલેક્શન જે છે અમારું અહીંયાનું અમે લોકો તમારા માટે રેડી કરીને રાખીએ છીએ. તમારા માટે ઇઝી પડે. તમે શોપ પર પણ અહીંથી લઈ જઈ શકો છો કે ડાયરેક્ટલી તમે ઓનલાઈન ઓર્ડર પણ મારા બાબલા કાઇટ્સમાંથી કરી શકો છો. સો સેકન્ડ, હવે જસ્ટ આની પહેલાંની પણ એક વસ્તુ કહું કે તમને ઘણા લોકોને કહેતા હોય કે 6 રીલ હોય, તીન ડેપ્થ કેટલી હોય, તો જસ્ટ તમને કહું કે ઘણી વખત શિપિંગમાંથી અમારે આવતું ને તો તૂટી જાય આ રીતના. એટલે અમારે ઘણી વખત છે ને ફિરકી પલટાવી પડે આવી રીતે પ્લાસ્ટિકની અંદર. તો તમે ખાલી જુઓ ને, ડેપ્થ જુઓ 6 રીલની. હવે આ ઘણા લોકો એવું કહે કે 5000 વારનો દોરો છે એવું કહીને તમને વેચી મારે, પણ અમે જ્યારે પલટાઈએ એમાં ખબર પડે કે 2 ફિરકી ભરાય ને એટલો દોરો આમાંથી નીકળે છે. અચ્છા, ઓકે. બોલો. એટલે દોરાની ક્વોલિટી અને એ લોકોની ઓનેસ્ટી ખરેખર બહુ સારી હોય છે. સો હવે આપણે નેક્સ્ટ મેકર ઉપર જઈએ, જે છે આ ગોલ્ડન તલાટ, જે પાશા ખાનનું છે. આની પણ ડિમાન્ડમાં, માર્કેટમાં ડિમાન્ડ બહુ સારી હોય છે. જે 9 કોડ ઉપર બેઝ છે આખું. આ એનું પણ તમે જોશો ને વસ્તુ, તો એનું પણ તમારે એક નેક્સ્ટ લેવલ હોય છે. આ બધા મેકરોનું કામ જો આ 3-2-3 કરેલું છે. આના દોરા પણ એકદમ જો આખા વળ દેખાય તમને. ઓકે. એટલે અને ઘસામણથી માંડીમાં આ લોકોમાં કેવું જ ના પડે. ઓકે, 1 સેકન્ડ. હવે આપણે આપણા નેક્સ્ટ કારીગર ઉપર જઈએ છીએ. હવે આ વખતનો આપણા જે બીજા માંજા મેકર છે, જે વાયકેસી, એને પણ આ વર્ષે અમે કન્ટિન્યુ કર્યા છે. જેનું 11926 આર્ટિકલ છે. 11926 આર્ટિકલ છે. પોતે લખે પણ છે કે ક્યારે માંજો બનાવ્યો હતો અને ડેટ. તમને જેટલો આમાં એવું હોય છે, તમને પણ ખ્યાલ છે કે જેટલો જૂનો માંજો હોય એટલો વધારે શાર્પ, એની જે ધાર હોય વધારે શાર્પ થતી જાય ડે બાય ડે. તો આની અંદર વાયકેસીની અંદર અમારી પાસે 3 વેરાયટી છે, જેની અંદર 9 કોડની અંદર છે 11926 એનો આર્ટિકલ છે, જેનું ઘસામણ અલગ હોય છે, પ્લસ 11920 છે, પ્લસ 3 સ્ટાર છે, અને 11926માં 12 કોડ છે. સો આ એક વેરાયટી અમારી પાસે વાયકેસીની અંદર છે. હવે આપણે નેક્સ્ટ મેકર ઉપર જઈએ, જે છે રિઝવાન અલી. જે છે રિઝવાન અલી જે છે એ એનું પોપ્યુલર આર્ટિકલ જે છે એ સ્પેશિયલી બરેલી કિંગ
બરેલી કિંગ કરીને એનું સ્પેશિયલ આર્ટિકલ જે છે જે 3 રીલની અંદર આપણી પાસે અવેલેબલ છે. હવે આપણે એના પછી આવશે ઝુબેર અહેમદ, કે એનું પણ એક પોપ્યુલર આર્ટિકલ છે કે જે ખેંચવા માટેના રસિયા હોય છે ને એના માટે એ લોકોના માટે કાલાબાઝ જે છે ને બેસ્ટ છે, બેસ્ટ. કે જેને ખરેખર એકદમ ખેંચ ઉપર જ ફોકસ કરવો હોય ને તો એ કાલાબાઝ વાપરે તો એમને 100% ઓલમોસ્ટ મારા તો સોલ્ડ આઉટ થઈ ગઈ હતી આ વસ્તુ. મેં ઓલરેડી એનો ઓર્ડર 2 મહિના પહેલાં આપી દીધો હતો. હવે 1-2 દિવસમાં આવી જશે, તો તમે bablakites.com પરથી ઓર્ડર કરી શકો છો. હવે આપણે જોવા જઈએ તો મારી પાસે છે NRK, જેનું છે બ્લેક કમાન્ડો. તો એનઆરકેની અંદર જે બ્લેક કમાન્ડો છે એની એનઆરકેની એક શાઇનિંગ અલગ હોય છે. જો તમે એનો દોરો જ્યારે પણ ઓપન કરશો ને, જેની 9 સ્ટાર એનઆરકે જે છે, એનઆરકેને એટલા ડુપ્લિકેટ વધી ગયા છે માર્કેટમાં, એનઆરકેવાળા પોતે હવે હેરાન થઈ ગયા છે. એટલે એમને પોતાના સ્પેશિયલ આ રીતના ગોલ્ડન સ્ટીકર્સ બહાર પાડ્યા છે કે ભાઈ આ રીતના ગોલ્ડન સ્ટીકર્સ હોય ને તો જ એનઆરકેનો સાચો દોરો કહેવાય. તો તમે ધ્યાનથી જોઈ લો, અને આ રીતના ગોલ્ડન સ્ટીકર્સ હોય ને તો જ તમે એને લો છો દોરો. તો એની પણ એક અલગ જ ક્વોલિટી હોય છે એનઆરકેની, જેની ધાર, એનું કડક દોરો એ પણ એક અલગ જ હોય છે, જે 9 કોડની અંદર અમારી પાસે અવેલેબલ છે. સો હવે આપણે સિરાજુદ્દીનનો જે કાલા સોના, એનું એકદમ ફેમસ આર્ટિકલ છે કાલા સોના સિરાજુદ્દીનનો, એ પણ આપણી પાસે અવેલેબલ છે. આવી રીતને એનું છે જ. અને એનો દોરો આપણે જોવા જઈએ તો પણ એકદમ પ્રીમિયમ દોરો છે. હું તમને બતાવું અત્યારે એનો. આ 6 રીલમાં આવશે મિનિમમ તમારે. જો ખાલી ઘસામણ જુઓ તમે એનું, જો એનું સિગ્નેચર પણ અહીંયા તમને દેખાશે આ જગ્યા પર. તો જોવા જઈએ તો આ એક સિરાજુદ્દીનનું થઈ ગયું આપણી પાસે કાલા સોના. પછી જે બીજા છે હસીન લલ્લા. હસીન લલ્લાની આપણી પાસે 2 વેરાયટી છે. સો હવે આપણે આપણા બીજા મેકર જોડે જઈએ, જે હસીન લલ્લા છે. જે હસીન લલ્લાની અંદર મારી પાસે 2 આર્ટિકલ છે. એક 9 કોડમાં છે અને 12 કોડની અંદર છે. 12 કોડની અંદર મારી પાસે પાંડા ગોલ્ડ છે, અને 9 કોડની અંદર જોવા જઈએ તો મારી પાસે 3-3 પણ છે, અને એકાનો દોરો એક સરસ છે ટાઇટેનિયમ, પ્લેટિનિયમ. સો જે પ્લેટિનિયમ ટેલર આવે છે, તમને બધાને ખ્યાલ છે કે આ પ્લેટિનિયમ ટેલર આ રીતનું આવે છે. જે આ જે છે, જે આની અંદર અમે લોકોએ યુઝ કર્યું છે હસીન લલ્લાની અંદર, એમની જોડે હસીન લલ્લાના કારીગરો યુઝ કર્યું છે. તો જે ઓલરેડી અહીંયા લખ્યું છે, અમને પોતે જ લખ્યું છે કે દે આર ધ વિનર 21-22. ઓકે, એટલે જેવી રીતે આ વખતે બરેલી ઇઝાઝ બેગનું વિનર છે જયપુર કોમ્પિટિશનની અંદર 2024ની અંદર, જે બરેલી ડ્રેગન હતું. એવી રીતે આવી રીતે એ લોકોએ ચોખ્ખા લખ્યા છે. એટલે જેટલા પણ અમે કારીગર સિલેક્ટ કરીએ છીએ ને, અમે કોઈ પણ રેન્ડમ કારીગર સિલેક્ટ નથી કરતા બરેલીના. અમે લોકોની અમારી ટીમ પણ આખું રિસર્ચ કરે છે. અમારી ટીમ પણ એમના દોરાઓને જુએ છે, કઈ રીતે બને છે, કયા ક્વોલિટીમાં બને છે, ઓનેસ્ટ છે કે નહીં, પૂરેપૂરો દોરો અંદર આવે છે કે નહીં. સો ધેર આર કેટલા બધા ક્રાઇટેરિયા છે કે જે અમારી ટીમ ઓબ્ઝર્વ કરે છે, અને એના પછી જ અમે ટ્રાય કરીએ છીએ કે એ દોરો અમે તમને ઇન્ટ્રોડ્યુસ કરીએ. સો આનું ખાલી દોરાનું તમે જુઓ, આનું પણ પોતાની સિગ્નેચર છે, રાઈટ. આવી રીતે અમે લોકો એમને ટેલર મોકલીએ છીએ. શાઇનિંગ તમે જોશો ને તો આખી અલગ અલગ લેવલની છે દોરાની. સો એક શિકારી નંબર 1 છે જે હસીન લલ્લાનો બહુ જ ફેમસ છે. લોકોને ખરેખર એક વખત જો આ દોરો સેટ થઈ જાય તો બીજા દોરા એમને પસંદ પડવા બહુ અઘરા પડે છે. સો હવે આપણી પાસે જે નવા આવે છે કારીગર, એક જ સેકન્ડ, સોરી, હા, હવે આપણી પાસે 2 કારીગર બચ્યા છે, જે છે એ મકસૂદ ખાન, બરાબર છે. જે મકસૂદ ખાનની અંદર તમે જોઈ શકો છો કે મારી પાસે પાંડા ગોલ્ડ છે અને 9 કોડ સાકર 8 છે. મકસૂદ ખાનના દોરા આ રીતના આવે છે, જેની અંદર અત્યારે એક સેકન્ડનું તમને જો આ રીતના મકસૂદ ખાનના હોય છે. કદાચ લેબલ અહીંયાથી નીકળી ગયું હશે, પણ અંદર તમને મળી જશે, હું તમને બતાવી દઉં. આ રીતે મકસૂદ ખાનનો છે. આનો પણ એકદમ ક્વોલિટી ખરેખર બહુ સારી હોય છે, જેની અંદર અમે લોકોએ મેં કીધું એ પ્રમાણે ચેન 8નું એમની જોડે કામ કરાવડાવ્યું હતું. એનું ક્વોલિટી ઓફ વર્ક ખરેખર સારું હોય છે મકસૂદ ખાનનું. હા, હવે અમારા જે નેક્સ્ટ મેકર જે છે ને એ જયદેવ બેગ છે. આ સ્પેશિયલ એઝ આઈ ટોલ્ડ યુ કે મેં તમને પહેલાં કીધું તે પ્રમાણે કે જે અમે કલકત્તાથી સ્પેશિયલ
એમને બહુ જ રિક્વેસ્ટ કરીને દોરો બનાવીએ છીએ, કારણ કે એમની પાસે ઓલરેડી એટલું જ કામ હોય છે કે એ લોકો કસ્ટમ કામ લેતા નથી, પણ છતાં પણ આ વર્ષે અમે એમને ગમે તે કરીને કન્વિન્સ કરીને ઇન્ટ્રોડ્યુસ કરવો તો દોરો એમનો, કારણ કે કલકત્તાની વિશ્વકર્મા જયંતિ જ્યારે ફેસ્ટિવલ હોય છે ત્યારે આમના દોરા ખરેખર સારામાં સારા વખણાય છે, લોકો લાઈન લગાડે છે, લોકો 5-5 મહિનાનું વેઇટિંગ હોય છે, ત્યારે જયદેવ બેગનો એ લોકોને દોરો મળે છે. વિશ્વકર્મા જયંતિનું જ્યારે ફેસ્ટિવલ હોય છે ત્યારે કલકત્તાની અંદર એ લોકો ફ્લાઇટ ફ્લાઇંગ કરતા હોય છે. સો આ જયદેવ બેગના દોરાને તમે જોઈ શકો છો, આખો ગંડા બેઝ એ લોકોએ બનાવ્યો છે, બ્લેક એન્ડ એટલે પાંડા નંબર 323ની અંદર બનાવ્યો છે, જે લોકોને ખેંચવામાં વધારે મજા આવે છે અને ઢીલમાં પણ આ દોરો ચાલે છે. હવે નોટ ઓન ધ લિસ્ટ, પણ અમે લોકો આ વખતે લખનઉથી એક રાજુ કરીને છે કે જે પણ બહુ જ ફેમસ છે લખનઉની અંદર, જેના સ્ટીકર્સ તમે અંદર જોઈ શકો છો, જેની અંદર અમે લોકોએ તેજસ જે દોરો જે છે, તેજસ એટલે આ વાળો દોરો, તેજસ એટલે આ જે દોરો છે અમે લોકો એમની જોડે રેડી કરાવડાવ્યો છે, પણ ખરેખર આ જે દોરાને લોકોએ જે પલાળીને રેડી કર્યો છે, ખાલી જો સ્પ્રિંગ જો ખાલી આની, બરાબર છે, ઓહો સરસ, જો ખાલી જો આ નીકળે જ જાય એટલે મતલબ એટલો કડક માલ લોકો રેડી કર્યો છે, અને એટલો કડક નહીં પણ એની સામેની જે ધાર જે છે એ ધારને પણ કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરી કોઈ વસ્તુની. જો આ લખનઉના કારીગરની જે કારીગરી છે ને એ ખરેખર એકદમ બહુ સુંદર છે. જો કોઈ પ્રકારની ધારમાં પણ કોમ્પ્રોમાઇઝ નહીં, ના વાગ્યું હોય, ના કોઈ પ્રકારનું તમને ફીલ જ ના થાય, પ્લસ મજબૂતાઈ પણ એ લોકો મેન્ટેન રાખી છે દોરાની. સો ધીસ ઇઝ સમથિંગ કે ખરેખર આ જે કારીગરો છે જે બાબલા કાઇટ્સ જોડે એસોસિએટેડ છે, અમે લોકો રેન્ડમ ક્યારેક પિક નથી કરતા કોઈ પણ કારીગરને, એ બધા કારીગરોને કંઈક ને કંઈક અચીવ કર્યું હશે એમની પાસ્ટની અંદર અને અત્યારે કરી રહ્યા હશે, અને હંમેશા આપણી જેમ પણ એ લોકો પોતાના જે પ્રોડક્ટ્સ હોય છે એને હંમેશા ટ્રાય કરે છે કે ઇમ્પ્રૂવ કરતા રહીએ. તો એ જ રીતે અમારું પણ એમની જોડે ફીડબેક ને કોન્સ્ટન્ટ કોમ્યુનિકેશન ચાલતું હોય છે દરેક વેપારી જોડે. સો એ બધા બેઝના કારણે તમે બાબલા કાઇટ્સની અંદર 100% ભરોસો કરી શકો, અને બધી વસ્તુઓ તમને જે લાગે છે ને એ બધી વસ્તુ બનતા પણ અમને ઘણો સમય થયો છે, ઘણો સમય લાગે. તમે એવું લાગતું હોય કે ભાઈ અમારે એવું ના હોય, અમારે કોન્સ્ટન્ટલી જ ઓર્ડર કન્ટિન્યુઅસ લોકોને ચાલતા જોઈએ થ્રુ આઉટ ધ યર અમારા, ત્યારે આટલું કલેક્શન ભેગું થાય છે. સો એક વસ્તુ એવી છે કે આ બધી વસ્તુઓ બનાવતા, એને મેન્ટેન કરતા અને ક્વોલિટીને કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી એ અમારું મેઇન ઉદ્દેશ્ય છે, અને સૌથી સારામાં સારા મેકર્સને તમને ઇન્ટ્રોડ્યુસ કરવા એ અમારો ઉદ્દેશ્ય છે. સો ફીલ ફ્રી ટુ ચેક અવર વેબસાઇટ bablakaites.com, ત્યાંથી જ ડાયરેક્ટ તમે ઓર્ડર કરી શકો છો, અને ડાયરેક્ટ ત્યાંથી જ તમારે ઘરે 2 થી 3 દિવસમાં તમારા ઘરે એ દોરો સેફલી પહોંચી જશે. આખા ઇન્ડિયામાં કે ઓલ ઓવર વર્લ્ડમાં ગમે ત્યાં તમે ડિલિવરી કરી દો છો? ઓલ ઓવર વર્લ્ડમાં, આખા ઇન્ડિયામાં, અને અમારી પાસે એટલા બધા રિક્વાયરમેન્ટ્સ હોય છે. જો તમે તમારી પોતાની પણ રિક્વાયરમેન્ટ્સ હોય અને અમારા ટોપ 10 માંજા મેકર્સની અંદર એસોસિએટેડ હોય તો તમે 2 મહિના પહેલાં પણ અમને 2 કે 3 મહિના પહેલાં પણ અમે જોડે કોન્ટેક્ટ કરીને તમારા સ્પેશિયલ માંજો પણ રેડી કરાવડી શકો છો. પણ અમે હાલ અત્યારે એક્સેપ્ટ નથી કરતા ઓર્ડરો, અમારી પાસે જે સફિશિયન્ટ સ્ટોક જે છે એની ઉપર અમે વર્કઆઉટ કરીએ છીએ. પણ અમે નેક્સ્ટ યર અથવા નેક્સ્ટ યર, હા, એટલે નેક્સ્ટ યર ઘણા બધાને કેવું હોય છે કે સફિશિયન્ટ અમારે અલગ ટાઈપનો માંજો રેડી કરવો છે, અમારે આ ટેલરમાં માંજો રેડી કરવો છે, અમારે પાંડા ગોલ્ડમાં નથી જોઈતો, અમારે તેજસમાં જોઈએ છે, તો બધું થઈ જશે. સો એઝ અ કંપની અમે બધી જ વસ્તુઓની સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સો તમે એક વખત અમારા કસ્ટમર કેરમાં કોલ કરો, અમને વોટ્સઅપ કરો, અમે અમારો લેવલ બેઝ ટ્રાય કરીશું તમને હેલ્પ કરવા માટે અને તમને ડિલિવર કરવા માટે. અને અમદાવાદના કસ્ટમર માટે આઈનું એડ્રેસ કહી દો. સો અમદાવાદના કસ્ટમર્સ માટે કેવું છે કે અમે વસ્ત્રાપુર લોકેટેડ છે. ગૂગલ મેપની અંદર બાબલા કાઇટ્સ નાખી દો તમે તો સીધું તમને તમારા ઘરથી કેટલું ડિસ્ટન્સ છે તમને સીધું ખબર પડી જશે. પણ અમારું વસ્ત્રાપુર એરિયામાં અમારી શોપ છે, અને તમારે આવીને પણ વસ્તુ ચેક કરવી હોય આવો, અમને ગમશે, આપણે રૂબરૂ મળીશું અને તમને બધી વસ્તુઓનું ગાઈડન્સ આપીશું. હવે જનરલી તમારે જે કન્ફ્યુઝન જે છે કે કયો દોરો આટલા બધા તમે તો લઈ આવ્યા, તો તમે કયો દોરો સિલેક્ટ કરો, અમના માટે પણ કન્ફ્યુઝન થઈ ગયું, રાઈટ? સો કન્ફ્યુઝનની કોઈ જ વાંધો નથી. તમે આંખો બંધ કરીને 9 તારમાં, 12 તારમાં કે 6 તાર કે જે 8400 પણ કહીએ છીએ, જે 6 કોડની અંદર છે, પહેલાં 1 2 3 આર્ટિકલ આવતા હતા, હવે 1 2 3 આર્ટિકલનું હવે કોમ્પિટિશનની અંદર હવે ક્રેઝ ધીરે ધીરે ઓછો થતો જાય છે. હવે 8400નો ક્રેઝ વધતો જાય છે દિવસે દિવસે. એટલે બધી ટ્રેન્ડિંગ પ્રોડક્ટ્સ જે બરેલીની છે, લખનઉની છે, કલકત્તાની છે, કે જે બેસ્ટ મેકર્સની હોય છે, એ બધી અવેલેબલ તમને બાબલા કાઇટ્સ શોપ પરથી અને વેબસાઇટ ઉપરથી મળી જશે. ઓકે, થેન્ક યુ. હવે પતંગ તો તમે બધી જગ્યાએ જોયા હશે, અને પતંગની અંદર પણ એવું હશે કે ભાઈ એમાંથી એવું તો શું ખાસ થઈ શકે, બરાબર છે? પણ જેવી રીતે માંજા મેકર્સ હોય છે,
એવી રીતે કાઇટ મેકર્સ પણ હોય છે. આ તો તમને અત્યારે નામ રિવીલ નહીં કરું, પણ એક વસ્તુ ખાલી તમને બતાવવા માગું છું. મેં સ્પેશિયલ લખનઉથી મારા એક કસ્ટમર માટે મંગાવી હતી વસ્તુ. કદી તમે સ્કૂલની બેગ જોઈ છે? પતંગની બેગ ક્યારે જોઈ છે? નહીં. તો હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું સ્પેસિફિકલી પતંગ સ્ટોરેજ બેગ. અને કોમ્પિટિશનમાં જતી વખતે પતંગ લોકો કેવી રીતે લઈ જાય છે ને એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો તમારી સામે જે ઇન્ટ્રોડ્યુસ છે આ સ્પેસિફિકલી પતંગની આ બેગ, જેની અંદર તમે પોતાના પતંગને પણ સ્ટોર કરી શકો છો. અમે પોતે હજુ હાલ વેચતા નથી એ વસ્તુને, પણ અમે મારે કસ્ટમર માટે મંગાવી છે આ વસ્તુ સ્પેશિયલ લખનઉથી. દેખો. ઓકે, વાહ સરસ. અને આ જે પતંગ જે છે ને એટલી હદે કારણ કે જનરલી કેવું હોય છે અમદાવાદની અંદર બધે કે જે પતંગ હોય છે ને એ ફોર એક્ઝામ્પલ કટ અલગ જગ્યાએ થાય, સળી અલગ જગ્યાએ લગાવે, અહીંયાથી દોરી અલગ જગ્યાએ લાગે. સો એક પતંગ છે ને કમસે કમ 6 થી 7 જગ્યાએ ફરે. પણ આ પતંગ કેવા છે કે એક જ કારીગર ફ્રોમ સ્ટાર્ટ ટુ એન્ડ બનાવે, બરાબર? એટલે આખું આનું જે ફિનિશિંગ હોય, એનો ઢડ્ઢો હોય, એનો કમાન હોય, એનું કદી હવાની આ જો ખાલી એનું ઓકે, સરકડી સાઈડ પણ બહાર જતી નથી. ઓકે, એટલે શું એક લિમિટેડ કાઇટ છે મારી પાસે. તો આ જે વસ્તુ જે છે એ ખરેખર બહુ જ પ્રીમિયમ ક્વોલિટી કાઇટ્સ છે. જે રેગ્યુલર અમદાવાદમાં જે કોડીના પ્રાઇસ ઉપર મળે છે ત્યાં તમારે ખાલી 2 પતંગ માણ આવશે એ પ્રાઇસમાં. તો પણ જે ખરેખર શોખીન હોય છે એ લોકો માટે અમે લોકોએ આ વસ્તુ ઓર્ડર ઉપર બનાવડાવીએ છીએ. તો તમારે એ રીતના પ્રીમિયમ રામપુરી કાઇટ્સ કહેવાય ને, રામપુરી કાઇટ્સ કહેવાય, જે બરેલીથી નજીક જ છે. રામપુરમાં કાઇટ્સ બને છે અને બરેલીની અંદર માંજા ઉપર વધારે ફોકસ થાય છે. સો ધીસ ઇઝ સમથિંગ કે જે મારે તમને નવું બતાવું હતું કે જે બેગ જે છે આ રીતે આવે અને એની અંદર પતંગો આ રીતે તમને મળે. સો યસ, સો આ વર્ષ 2025નું અમારી પાસે આટલું કલેક્શન છે. અને તમે ખરેખર આવો એક વખત દુકાન ઉપર, તમને ખરેખર ગમશે વસ્તુઓ. તમને જે વસ્તુઓનું ફિલિંગ જે છે એ તમે ટચ કરીને તમને વધારે આઈડિયા આવશે. તો આઈ વુડ રિક્વેસ્ટ ટુ ઓલ વ્યુઅર્સ કે તમે એક વખત શોપ પર આવો, તમને નિરાશ નહીં થાવ. થેન્ક યુ.